આવતીકાલે તારીખ 7 મેના રોજ યુદ્ધનું સાયરન વાગે તો ગભરાશો નહીં। જી હા, આ કોઈ પણ પ્રકારની ચેતવણી નથી, પરંતુ એક મોક ડ્રિલ કરવામાં આવશે જે તમને કટોકટીની પરિસ્થિતિ માટે તૈયાર કરશે। જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે જે પહેલગામ આતંકવાદી હુમલો થયો, જે બાદ પાકિસ્તાન સતત સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે। બોર્ડર એરિયામાં સતત ગોળીબાર કરવામાં આવી રહ્યો છે અને આવા સમયે ભારત સરકારે નિર્ણય લીધો છે કે નાગરિકોની સુરક્ષા સૌથી જરૂરી છે। તો આ માટે જ જો કોઈ આ પ્રકારનો હુમલો થાય તો લોકોએ કઈ રીતે વર્તવું તેને લઈને એક મોક ડ્રિલ કરવામાં આવશે। તો આપને જણાવી દઈએ કે જ્યારે પણ સાયરન વાગે છે તો 3 મિનિટ સુધી આ સાયરન વાગતા હોય છે અને જો ત્યારબાદ પણ જો કોઈ આ પ્રકારના સાયરન વધુ વાગે તો એનો મતલબ એ છે કે ગંભીર પરિસ્થિતિ છે, યુદ્ધ જેવી પરિસ્થિતિ છે, દુશ્મન તરફથી એટેક કરવામાં આવશે અથવા તો હવાઈ હુમલો કરવામાં આવશે। ત્યારે આ પ્રકારની ચેતવણી આપવામાં આવતી હોય છે। ત્યારે તમારે તમારી સુરક્ષા કઈ રીતે કરવાની છે, તો જો તમે બહાર ખુલ્લી જગ્યામાં છો તો તમારે તમારા ઘરમાં જતું રહેવાનું છે અથવા તો તમે જ્યાં છો ત્યાંથી સુરક્ષિત જગ્યાએ જતું રહેવાનું છે। કોઈ એવી જગ્યાએ જાઓ જ્યાં તમે દેખાઈ ના શકો। બારી બારણા પણ તમારે બંધ કરી દેવાના હોય છે। આવું વર્ષો બાદ થવા જઈ રહ્યું છે। જ્યારે પાકિસ્તાન અને ભારતનું યુદ્ધ થયું હતું ત્યારે આ પ્રકારના સાયરન વાગ્યા હતા। ત્યારે ફરી એક વખત આ પ્રકારના મોક ડ્રિલ માટે સાયરન વાગશે। મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દળોને બદલો લેવાનો સમય, લક્ષ્ય અને પદ્ધતિ નક્કી કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપી દીધી છે। તો 7 મે 2025 એટલે એ દિવસ કે તે દિવસે મોક ડ્રિલ થવાની છે।